હાય દોસ્તો, તો આજે આપણે વાત કરવાના છીએ કે આપણા મોબાઈલની અંદર એવા કેટલાય સેટિંગ છે જે તમને ખબર નથી કે તમે મોબાઈલ યુઝ તો કરો છો પણ એ સેટિંગ તમારે કરવું જરૂરી છે. ધારો કે તમે યુટ્યુબ જોતા હોય તો તમારા છોકરા પણ યુટ્યુબ વિડીયો જોતા હશે, કાર્ટૂનના વિડીયો જોતા હશે, તો કંઈક ખરાબ વિડીયો એમના નજરે ના આવે, એક ખરાબ એવું વિડીયો આવી જાય તો એ લોકો જોવે કે શોર્ટ વિડીયો હોય કે કોઈ પણ હોય તો એનું ઓપ્શન પણ યુટ્યુબમાં આપેલ છે. તો તમે ઓપ્શન ચાલુ કરી દેશો તો એવો કોઈ વિડીયો તમારા છોકરા જોતા હશે કે તમે પણ જોતા હશો તો એવો કોઈ વિડીયો આવશે નહીં. અને બીજું કે તમારા મોબાઈલની અંદર એવા ઘણા બધા સેટિંગ છે. તમારે કોઈ પણ વસ્તુ યાદ કરવી હોય, ધારો કે તમે નોકરી કરતા હોય તો નોકરીની અંદર તમારા શેઠ તમને કહે કે ભાઈ આ વસ્તુ લાવવાની છે, આ વસ્તુ એક બહારથી લાવવાની છે, જો તમને યાદ ના રહેતું હોય તો તમે નોટના પેન શોધતા ફરો છો કે કઈ નોટ મળીએ તો લખી દઉં, પણ એ બી તમારા ફોનની અંદર જ છે. એક નોટ એપ્લિકેશન આવે છે તો તમે એની અંદર પણ લખી શકો છો કે તમારે કંઈ યાદ રાખવાની જરૂર નથી, એની અંદર એક વખત ટાઈપ કરી દેવાનું તો તમે કરી શકો છો. અને તમારા વોટ્સઅપના પણ ઘણા એવા ફ્યુચર છે તો હું તમને બતાવી દઉં. સ્ક્રીન પર આવી જાઓ, આપણે એક એપ્લિકેશન જોઈશું અને સર્ચ કરીને પણ જોઈશું તમને. તો સૌથી પહેલાં આપણે યુટ્યુબ ખોલીશું, એ યુટ્યુબમાં આપણે જોઈશું એ સેટિંગ કેમનું ઓન કરવું. તો સૌથી પહેલાં આપણે યુટ્યુબ પર જતા રહીશું. તો હું અહીંથી યુટ્યુબ પર જતો રહીશ અને યુટ્યુબ પર ક્લિક કર્યા પછી તમારે ઉપર એક સેટિંગનું આઇકોન આવશે. અહીંયા તમારી આઈડી હશે, યુ કરીને આઈડી નીચે છે, એ ના આવે તો ઉપર સેટિંગનું ઓપ્શન એક છે, સેટિંગ ઉપર ક્લિક કરશો એવું જનરલ પહેલું જ સેટિંગ આવશે, એની પર ક્લિક કરવાનું. એના પછી અહીંયા રિસ્ટ્રિક્ટિવ મોડ એની પર તમારે ક્લિક કરવાનું અને એને ચાલુ કરી દેવાનું, જેથી આ વિડીયો તમારે જે ખરાબ વિડીયો આવતા હશે ફોનની અંદર એ બંધ થઈ જશે, શોર્ટ વિડીયો હોય કે લોંગ વિડીયો હોય. એના પછી આપણે નોટનું ઓપ્શન જોઈ લઈએ, જે હું તમને કહેતો હતો તો એ જ દેખો દરેકના ફોનની અંદર આવે જ છે. તો આપણે નોટનું ઓપ્શન પર ક્લિક કરીશું. ધારો કે દેખો અહીંયા પ્લસનું આઇકન છે તો આપણે ત્યાં ક્લિક કરીશું. તમારે અહીંયા કંઈ પણ લખી શકો છો, કંઈ યાદ ના રહેતું હોય તો અહીંયા તમે અહીંયા લખી શકો છો અને સેવ પણ કરી શકો છો. પછી તમે તેને જોઈ પણ શકો છો અને ડિલીટ પણ કરી શકો છો. તો આવા જ આપણા મોબાઈલની અંદર ઘણા બધા એવા ઓપ્શન છે જે આપણને પણ નથી ખબર. તો જે લોકોને ખબર છે એના માટે તો આ વિડીયો નથી, પણ જેને નથી ખબર એ લોકો ખાસ જોજો. ધારો કે અહીંયા હું સર્ચ કરું રાહુલ, અહીંયા રાહુલ લખું છું અને અહીંયા સેવના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું તો અહીંયા સેવ થઈ જશે. અહીંયા ઘણા બધા ઓપ્શન આવે છે, દેખો અહીંયા સેવ થઈ ગયું રાહુલ. હું ગમે ત્યારે જોઈ શકું છું. અહીંયા તારીખ પણ આવશે, કઈ તારીખે તમે એને સેવ કર્યું બધું આવશે. અહીંયા હાઈડ પણ કરી શકો છો, તમે ડિલીટ કરી શકો છો, મૂવ પણ કરી શકો છો. તો આવી રીતે ઘણા એવા ઓપ્શન છે. હવે આપણે જોઈશું વોટ્સઅપ. હવે અત્યારે લોકો એઆઈથી જાણવા માગે છે, કોઈ જેમિની એપ ડાઉનલોડ કરે છે, કોઈ ચેટ જીટીપી, એવી ઘણી બધી એપ્લિકેશનો અત્યારે માર્કેટમાં ચાલે છે. તો એ પણ સર્ચ કરે છે, પણ તમને ખબર નથી. તમે ખુદ કોઈ એપ્લિકેશન લેવાની જરૂર નથી, કોઈ પણ એપ્લિકેશન વગર તમે સર્ચ કરી શકો છો તમારે વોટ્સઅપમાં જ. અહીંયા વોટ્સઅપમાં આવીશું આપણે, અને વોટ્સઅપનો આ ગોળ આઇકન દેખાય છે નીચે, તમારે એની ઉપર ક્લિક કરવાનું. એની ઉપર ક્લિક કરીશો એટલે તમારે આવું દેખાશે ઇન્ટરફેસ, તમે જોઈ શકો છો. અને સર્ચ બારમાં આપણે લખીશું, ધારો કે લખીએ કે દિવાળી, દિવાળી કબ હે. જો તમે હિન્દીમાં લખશો તો હિન્દીમાં આવશે, તમે ગુજરાતીમાં લખશો તો ગુજરાતીમાં આવશે. તરત જ સમજી જશે કે તમે કઈ લેંગ્વેજમાં લખવા માંગો છો, કઈ લેંગ્વેજમાં જાણવા માંગો છો. તો આપણે ધારો કે અહીંયા લખીએ कि दिवाली कब है 2026 में कौन सी तारीख पे है. तो આપણે અહીંયા સર્ચ કરીશું આવી રીતે લખીને, તો અહીંયા તરત જ આવી જશે. જો देखो दिवाली 2026 में रविवार 8 नवंबर को है. देखो અહીંયા પૂરી ડિટેલ આપી દેશે. અહીંયા તમારે કંઈ કરવાની જરૂર નથી. અહીંયા આપણે હવે દેખો ગુજરાતીમાં ટ્રાય કરીએ, લખીશું ઇંગ્લિશમાં, આપણે ગુજરાતીમાં લખીને જોઈએ. ધારો કે અહીંયા સર્ચ બારમાં આપણે ફરીથી સર્ચ કરીશું કે દિવાળી ક્યારે છે 2026માં.
બસ આપણે આટલું શોર્ટમાં જ લખીશું. અહીંયા જો તરત જ આવી જશે. દિવાળી 2026માં રવિવારે 8 નવેમ્બર 2026ના રોજ છે. તો આવી રીતે તમે કોઈ પણ વસ્તુ અહીંયા સર્ચ કરી શકો છો અને જાણી શકો છો. તમારે કોઈ એપ્લિકેશન લેવાની જરૂર નથી. હવે ધારો કે આપણે જોઈએ કે બીજું કંઈ સર્ચ કરીશું. અહીંયા જોઈ લઈએ કે અત્યારે મૂવી કઈ ચાલે છે. તો આપણે અહીંયા લખીશું ન્યૂ મૂવી કઈ ચાલે છે અત્યારે ગુજરાતી, એવું આપણે લખીશું. અહીંયા જેટલી પણ ગુજરાતી મૂવી ચાલતી હશે કાં તો પહેલાં અગાઉ ચાલતી હશે, બધી ઇન્ફોર્મેશન અહીંયા તરત જ આવી જશે. તરત આપણે સર્ચ કરીશું, જોઈ લો અહીંયા તરત જ આવી ગયું કે અત્યારે રિલીઝ થયેલ કેટલા નવા ગુજરાતી ફિલ્મો છે. તો તમે જોઈ શકો છો. તારો થયો, માલિકની વાર્તા, કાશી જાદવ, ઘણા બધા લાલો અહીંયા તમે જોઈ શકો છો. તો આવા જ આપણે વિડીયો બનાવતા રહીએ છીએ આપણી ચેનલ ઉપર. અને આવી ઘણી બધી એવી એપ્લિકેશનો છે જે તમને ખબર નથી એના વિશે આપણે ઇન્ફોર્મેશન આપીએ છીએ. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. એક નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.